આવતીકાલે ખેડબ્રહ્માના ખરોજ ખાતે ખરોજ જે 4 રસ્તા છે ત્યાં અમારી આગેવાનીમાં એક મોટું જન સંમેલન મળવાનું છે, જેમાં અરવલ્લી બચાવવા માટે આવનારા દિવસોમાં શું પગલાં લઈ શકાય, કયા કાર્યક્રમોનું આયોજન થઈ શકે, એ રચનાત્મક કાર્યક્રમોના આયોજન માટે ચિંતન સભાનું આયોજન છે। ત્યારે અરવલ્લીના મુદ્દે રાજસ્થાનમાં વિરોધ થયો। રાજસ્થાન પછી ગુજરાતમાં પણ એ વિરોધની જ્વાળા છે। ગઈકાલથી અત્યાર સુધીમાં ગુજરાતના નેતાઓ પણ આ મુદ્દે પ્રતિક્રિયા આપી રહ્યા છે। ગેનીબેન ઠાકોર જે સાંસદ છે એમની પ્રતિક્રિયા આવી કે ગુજરાતના લોકોએ જાગી અને અરવલ્લીના મુદ્દે લડવાનું છે। હવે ધારાસભ્ય ચૈતર વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે। ખેડબ્રહ્મા પાસે બધા જ લોકોને આહવાન કર્યું છે કે આપણે ભેગા થવાનું છે અને આવેદનપત્ર આપવાનું છે અરવલ્લીના મુદ્દે। જેટલા પણ લોકો છે એટલે અરવલ્લીની આસપાસના જ લોકો નહીં, આખા ગુજરાતે ભેગા થઈને લડવાનું છે એવી વાત ચૈતર વસાવાએ કરી છે। આજે ચૈતર વસાવાએ એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જેમાં અરવલ્લીથી લઈને પ્રધાનમંત્રીનો કાર્યક્રમ અને એમાં જેટલો ખર્ચો થયો છે એની વાત કરી, ગ્રીન કોરિડોરની વાત કરી। આ બધા જ મુદ્દાની વચ્ચે કાલે હજારોની સંખ્યામાં લોકો ભેગા થશે એવી વાત ચૈતર વસાવાએ કરી છે। અરવલ્લીનો મુદ્દો એ છેલ્લા કેટલાય સમયથી સોશિયલ મીડિયાથી લઈને ગ્રાઉન્ડ ઉપર બધી જ જગ્યાએ ટ્રેન્ડમાં છે, કારણ કે ગ્રાઉન્ડ પર લોકો એટલે વિરોધ કરી રહ્યા છે। એટલે રાજસ્થાનમાં સૌથી વધારે ઇફેક્ટ થાય જો અરવલ્લીમાં વધારે ખનન થાય કે પછી અરવલ્લીના પહાડો ન હોય તો સૌથી વધારે ઇફેક્ટ રાજસ્થાનને થાય। રાજસ્થાનથી વિરોધની જ્વાળા શરૂ થઈ અને એના પછી મંત્રીએ નિવેદન આપવું પડ્યું। મંત્રી જે છે એમણે નિવેદન આપતા એવું કહ્યું કે ભ્રમણા અને ભ્રમ જે છે એ ફેલાવવાનું બંધ કરી દો। અત્યારે જે સુપ્રીમ કોર્ટે વ્યાખ્યા આપી છે એ વ્યાખ્યા તમે ખોટી રીતના લઈ રહ્યા છો। 100 મીટર એટલે એ જમીનની નીચેથી પણ 100 મીટર ખાલી દેખાય છે જ પર્વત 100 મીટર નહીં, જેની ઊંચાઈ છે નીચેથી માપવામાં આવશે, એટલે સરફેસ લેવલથી જ નહીં મપાય એવી વાત પણ એમણે કરી છે। એટલે હવે એ વ્યાખ્યા અને પછી સુપ્રીમ કોર્ટની જે વ્યાખ્યા છે એ બધામાં બહુ ફરક છે। સામાન્ય લોકો, ત્યાં અરવલ્લીમાં રહેતા લોકો, અને અરવલ્લીની અસર માત્ર ગુજરાત કે રાજસ્થાન પૂરતી જ નહીં, દિલ્હીમાં પણ થવાની, હરિયાણામાં પણ થવાની, અને આ ચારેય રાજ્યોને એની અસર થતાં ચારેય રાજ્યોમાંથી વિરોધ જે છે એ દેખાઈ રહ્યો છે। ગઈકાલે મંત્રીના નિવેદન પછી પણ આજે એક પછી એક વિરોધના જે નિવેદનો છે એ આવી રહ્યા છે। ચૈતર વસાવાએ આજે પ્રેસ કોન્ફરન્સમાં અરવલ્લી મુદ્દે શું કહ્યું, કેટલા લોકો ભેગા થવાના છે, ક્યાં ભેગા થવાના છે તે સાંભળો। પહાડો ગણવામાં આવશે અને 100 મીટરથી નીચેના અને પહાડો ગણવામાં નહીં આવશે, અને આવનારા દિવસોમાં એ પહાડોને વિકાસના નામે, રોડ રસ્તાના નામે, ખાણ ખનીજોને આપવામાં આવશે અને ખનન કરવા તરફ લઈ જવામાં આવશે। ત્યારે આવતીકાલે ખેડબ્રહ્માના ખરોજ ખાતે ખરોજ જે 4 રસ્તા છે ત્યાં અમારી આગેવાનીમાં એક મોટું જન સંમેલન મળવાનું છે, જેમાં અરવલ્લી બચાવવા માટે આવનારા દિવસોમાં શું પગલાં લઈ શકાય, કયા કાર્યક્રમોનું આયોજન થઈ શકે, એ રચનાત્મક કાર્યક્રમોના આયોજન માટે ચિંતન સભાનું આયોજન છે। ત્યારે આવતીકાલે અમે ત્યાં પહોંચવાના છે અને હજારો લોકો ત્યાં ઉપસ્થિત હશે અને અરવલ્લી બચાવવા માટે અમે સરકારને અનુમોદન આપીશું અને બધા જ લોકો સાથે મળીને અરવલ્લી એ પહાડીઓને, એ પર્યાવરણને, જંગલ, નદીઓને કઈ રીતના બચાવવાના એ દિશામાં આવતીકાલે અમે ભેગા થઈને એ દિશા અમે નક્કી કરીશું। એક બાજુ તમે અરવલ્લી બચાવવાની વાત બી કરી, એ જ વાત પીએમ મોદીએ પણ કરી છે, તો એને કેટલું સમર્થન તમારું? જે પ્રકારે ગુજરાત હોય, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા, જે પ્રકારે ભાજપની સરકાર ઉદ્યોગપતિઓના કહેવા પ્રમાણે જે જંગલો ખનન માટે આજે આપી રહી છે, ત્યારે નરેન્દ્રભાઈ આગળ પણ કીધું હતું કે એક પેડ માં કે નામ, અને લાખો વૃક્ષો વિકાસના નામે આનું નિછંદન નીકળી ગયેલું છે। ત્યારે માત્ર કહેવાથી જંગલો સચવાતા નથી, જે પણ જંગલો સચવાયેલા છે એ અનાદિ કાળથી આદિવાસી હોય કે બીજી કોમના લોકોએ સાચવેલા છે। એટલે એમના ઉદ્યોગપતિઓના ખનન માટે, એમને ત્યાં રહેલા ખનીજો કાઢવા માટે જે નવા કાયદાઓ ભાજપ સરકાર લાવે છે, જે સામે અમારો વિરોધ છે। અને અરવલ્લીની આ પહાડીઓ હોય કે ગુજરાતનું આ જંગલ હોય, બચાવવા માટે અમારે જ્યાં પણ લડવું પડશે અમે લોકોને સાથે રાખીને લડીશું।